Hello, friends. How are you? I hope you are fine. Most welcome to પીપી સવાણી વિદ્યાભવન હીરાબાગ. મિત્રો, આજે આપણે ધોરણ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ એમાં યુનિટ 2 અમ્બ્રેલાઝ આર કલરફુલ એમાં પાર્ટ 1 એની અંદર આપણે એક્ટિવિટી 1 to 5 વિશેનો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 1. નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. મિત્રો, આ કાવ્યની અંદર જંગલના કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓની વાત કરેલી છે, જે આપણે સમજીશું. ઇન ધ જંગલ સ્ટેન્ડિંગ નિયર ધ લેક. જંગલમાં તળાવ પાસે ઊભેલો. આઈ સો અ ટાઈગર લુકિંગ એટ અ સ્નેક. મેં જોયો એક વાઘ સાપ સામે જોતો. આઈ સો અ ટાઈગર, મેં એક વાઘ જોયો, અને લુકિંગ એટ અ સ્નેક એટલે કે સાપ સામે જોતો. ઇન ધ જંગલ સ્વિમિંગ વિથ અ સ્માઇલ. જંગલમાં હસતા હસતા તરતો. આઈ સો અ બિગ ગ્રીન ક્રોકોડાઇલ. ક્રોકોડાઇલ એટલે મગર, અને ગ્રીન ક્રોકોડાઇલ એટલે કે લીલા કલરનો મગર. મેં જોયો એક મોટો લીલા રંગનો મગર. ઇન ધ જંગલ રોઅરિંગ લાઉડલી. રોઅર એટલે ગર્જના કરવી. જંગલમાં મોટેથી ગર્જના કરતો. આઈ સો અ લાયન સિટિંગ પ્રાઉડલી. ગર્જના કોણ કરે જંગલમાં? સિંહ. મેં જોયો એક સિંહ જે ગર્વથી બેઠેલો હતો. પ્રાઉડલી એટલે ગર્વથી બેઠેલો હતો, અને એ જંગલમાં મોટેથી ગર્જના કરતો હતો. ઇન ધ જંગલ ડ્રાઇવિંગ ડાઉન ધ પથ. જંગલમાં રસ્તે હંકારતો. આઈ સો અ હિપોપોટેમસ ટેકિંગ અ બાથ. હું જ્યારે જંગલમાં આગળ વધતો હતો ત્યારે મેં હિપોપોટેમસ જોયો, અને એ હિપોપોટેમસ શું કરતો હતો? પાણીની અંદર નાહતો હતો. ઇન ધ જંગલ હેંગિંગ ઓન અ ટ્રી. આઈ સો સમ મંકીઝ લાફિંગ એટ મી. જંગલમાં ઝાડ ઉપર લટકતા વાંદરાઓ જો એક ડાળ ઉપરથી બીજે ડાળ સુધી લટકતા હોય, એટલે શું કહે છે કે જંગલમાં મેં લટકતા વાંદરા જોયા, અને એ વાંદરાઓ મારી સામે હસતા હતા. આઈ સો સમ મંકીઝ લાફિંગ એટ મી એટલે કે મારી સામે હસતા હતા. ઇન ધ જંગલ ઓન અ બ્રાન્ચ ઓફ અ ટ્રી. આઈ હિયર્ડ સમ પેરોટ્સ ટોકિંગ ટુ મી. જંગલમાં એક ઝાડની ડાળી ઉપર મેં પોપટોનો અવાજ સાંભળ્યો. થોડા પોપટોનો અવાજ સાંભળ્યો, જે મારી સાથે વાતો કરતા હતા. તો મિત્રો, અહીં જંગલમાં જતા હોય અને પ્રાણીઓ અને પક્ષીઓ પોતાની તરફ કેવું વર્તન કરતા હોય છે, અને એમના અવાજ અને એમની વાત આ કાવ્યમાં સરસ રીતે કરેલી છે. તો આપણે આ કાવ્યને ફરીથી એકવાર સાંભળીશું. ઇન ધ જંગલ સ્ટેન્ડિંગ નિયર ધ લેક. આઈ સો અ ટાઈગર લુકિંગ એટ અ સ્નેક. ઇન ધ જંગલ સ્વિમિંગ વિથ અ સ્માઇલ. આઈ સો અ બિગ ગ્રીન ક્રોકોડાઇલ. ઇન ધ જંગલ roaring loudly. I saw a lion sitting proudly. In the jungle, driving down the path, I saw a hippopotamus taking a bath. In the jungle, hanging on a tree, I saw some monkeys laughing at me. In the jungle, on a branch, in a tree, I heard some parrots talking to me. તો મિત્રો, અહીં સરસ એક પોયમ આપેલી છે. જંગલના પ્રાણીઓના નામ આપેલા છે, અને એના કલર અને એ લોકોનો અવાજ અહીં લેખક સરસ રીતે તમને વર્ણન કરેલું છે. એક્ટિવિટી 2. સરખા પ્રાસવાળા રાઇમિંગ શબ્દો જોડો. મિત્રો, અહીં જે સરખા શબ્દો હોય એને આપણે જોડવાના છે. લેક તો સ્નેક, લાઉડલી પ્રાઉડલી, મી ટ્રી, સ્માઇલ ક્રોકોડાઇલ,
બાથ, પથ. તો આ રીતે તમારે રાઇમિંગ વર્ડ્સ તમારે નોટની અંદર પણ તમે લખી શકો. એક્ટિવિટી 3, ચિત્ર જોઈ ખાલી જગ્યાની વિગતો પૂરો. પહેલું ચિત્ર આપેલું છે વોટ ઇઝ ઇટ. ઉદાહરણ આપેલું જ છે વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ અ પેન. નીચે આપેલું છે જુઓ ટેબલ ઉપર એક પેન્સિલ છે અને પ્રશ્ન પૂછ્યો છે વેર ઇઝ ધ પેન્સિલ. ઇટ ઇઝ ઓન ધ ટેબલ. એ જ રીતે એક ઊંટનું ચિત્ર આપેલું છે અને પ્રશ્ન પૂછેલો છે વોટ ઇઝ ઇટ. ઇટ ઇઝ અ કેમલ. વોટ કલર ઇઝ ધ ફિશ. ઇટ ઇઝ બ્લુ. અને જો કૂતરાનું ચિત્ર આપેલું છે અને તમારે પ્રશ્ન બનાવવાનો છે, જવાબ આપેલો છે ઇટ ઇઝ અ ડોગ, તો પ્રશ્ન કઈ રીતે બનશે વોટ ઇઝ ઇટ. ઇટ ઇઝ અ ડોગ. ચોથા નંબરનું જુઓ વેર ઇઝ ધ ડોગ. ડોગ ક્યાં છે. ઇટ ઇઝ અંડર ધ ટેબલ. વોટ કલર ઇઝ ધ અમ્બ્રેલા. ઇટ ઇઝ પિંક. અને એ ગુલાબી રંગની છત્રી છે. તો મિત્રો એક્ટિવિટી 3ની અંદર પ્રશ્નો અને એના જવાબ ચિત્ર જોઈને તમારે સમજવાના છે. મિત્રો એક્ટિવિટી 4A એની અંદર ચિત્ર જુઓ. ચિત્ર જોતાં જ તમને સમજાઈ ગયું હશે કે આ ચિત્ર મેળાનું છે અને તમે બધા પણ મેળામાં ગયા જ હશો. ઘણી બધી વસ્તુઓ તમે ખરીદી હશે, આનંદ કર્યો હશે અને એ ચિત્ર તમે તમારી ટેક્સ્ટબુકમાં પણ જોઈ શકો છો અને સ્ક્રીન ઉપર પણ જુઓ મેળાનું ચિત્ર તમને દેખાય જ છે. અહીં બક્ષીપુર નામનું એક ગામ છે અને એની અંદર મેળો ભરાયેલો છે. મેળામાં કેટલી દુકાનો છે, બાળકો મોટા બધા કેવી રીતે આનંદ કરે છે એનું વર્ણન આ પાઠની અંદર કરેલું છે, જેને આપણે સમજીએ. બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ. બક્ષીપુર એક નાનું ગામ છે. ધેર ઇઝ અ ફેર ઇન ધ વિલેજ ટુડે. આજે આ ગામની અંદર મેળો ભરાયેલો છે. ઇટ ઇઝ ઓન ધ રિવર બેંક. અને એ મેળો ક્યાં ભરાયો છે નદીને કિનારે. રિવર બેંક એટલે નદીને કિનારે. મેન, વુમેન એન્ડ ચિલ્ડ્રન આર ઇન ધ ફેર. માણસો, સ્ત્રીઓ અને બાળકો બધા જ મેળાની અંદર તમને દેખાય છે. લુક એટ ધ શોપકીપર્સ. જુઓ દુકાનદારો. ચિત્રમાં તમે જુઓ દુકાનદારો પણ તમને દેખાય છે. ધેર શોપ્સ આર સ્મોલ. મેળાની અંદર કંઈ બહુ મોટી મોટી દુકાનો ના હોય પણ જુઓ નાની નાની દુકાનો તમને દેખાશે. તમે પણ ગયા હશો તો નાની નાની રમકડાની દુકાનો હોય, મીઠાઈની દુકાનો હોય, તો તમે આ બધું જોયું જ હશે. તો અહીંયા પણ શું કહ્યું છે કે મોટી દુકાનો નથી. ધેર શોપ્સ આર સ્મોલ. દુકાનો નાની છે. ધેર આર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ ઇન ધ ફેર. મેળાની અંદર રમકડાની દુકાનો અને ફળોની દુકાન છે. ધેર આર ટી સ્ટોલ્સ ટુ. અને ચાની દુકાન પણ છે. જુઓ મેળાની અંદર ચા, આઈસ્ક્રીમ આ બધી દુકાનો તમે પણ મેળામાં ગયા હશો ત્યારે જોયું હશે. પણ અહીં બક્ષીપુર નામના ગામની અંદર કઈ કઈ દુકાનો છે એ તમારે યાદ રાખવાનું છે. દુકાનો નાની છે અને આપણે અગાઉ જોયું કે રમકડાની દુકાનો છે, ફ્રૂટ એટલે કે ફળોની દુકાન છે, ચાની પણ દુકાનો છે. રાની એન્ડ રહીમ આર એટ ધ ફેર. રાની અને રહીમ એ પણ મેળાની અંદર છે. રાની ઇઝ 5 years ઓલ્ડ. જે રાણી છે એ 5 વર્ષની છે. રહીમ ઇઝ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 5. અને રહીમ એ 5મા ધોરણમાં ભણે છે. આ ખાસ યાદ રાખવાનું છે કે રાની એ 5 વર્ષની છે અને રહીમ એ 5મા ધોરણમાં ભણી રહ્યો છે. આ એક ખાસ યાદ રાખવાનું છે. રાની ઇઝ 5 years ઓલ્ડ. રાની 5 વર્ષની છે. રહીમ ઇઝ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 5. અને જે રહીમ છે એ 5મા ધોરણમાં ભણી રહ્યો છે. હવે એ બંને વચ્ચે જે સંવાદ થાય છે એ આપણે જાણીશું. રાની સે ઇઝ ધેર અ બલૂન મેન ઇન ધ ફેર. શું મેળાની અંદર ફુગ્ગાવાળો હોય છે? રહીમ સે યસ ધેર ઇઝ. હા
મેળાની અંદર ફુગ્ગાવાળો હોય છે. પછી ફરીથી રાની એ પ્રશ્ન કરે છે. રાની સે વેર ઇઝ હી, તે ક્યાં છે? રહીમ સે લુક, જો, હી ઇઝ નિયર ધ ટી સ્ટોલ, એ ચાની દુકાન છે એની નજીક ઊભેલો છે. રાની સે અખિલ હુ આર ધોઝ ચિલ્ડ્રન, શું કે છે કે અખિલ હુ આર ધોઝ ચિલ્ડ્રન, પેલા બાળકો કોણ છે? રહીમ સે ધે આર માય નેબર્સ, તે મારા પાડોશી છે. ધે આર આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક એન્ડ નચિકેતા. અહીં પાડોશીના નામ પણ આપેલા છે, એ પણ મિત્રો તમારે યાદ રાખવાના છે કે મારા પાડોશી છે. રહીમ શું કે છે કે ધે આર માય નેબર્સ, તેઓ મારા પાડોશી છે. અને તે કોણ છે? આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક એન્ડ નચિકેતા, આ બધા જ મારા પાડોશી છે. રાની સે વોટ આર ધે લુકિંગ એટ, તેઓ શું જોઈ રહ્યા છે? શું કે છે કે વોટ આર ધે લુકિંગ એટ, તેઓ શું જોઈ રહ્યા છે? રહીમ સે કલરફુલ બલૂન્સ, તેઓ રંગબેરંગી એટલે કે રંગીન ફુગ્ગાઓને જોઈ રહ્યા છે. રાની સે વોટ ઇઝ ધેટ રહીમ, રહીમ પેલું શું છે? રહીમ સે ઇટ ઇઝ કોલ્ડ અ મેરીગો રાઉન્ડ, એ શું છે? મેરીગો રાઉન્ડ એટલે કે ચકરડી, ચકડોળ કહીએ ને આપણે. ઇટ ઇઝ કોલ્ડ અ મેરીગો રાઉન્ડ, ચકડોળ છે. ઇટ ઇઝ સ્મોલ, એ નાનું છે. લુક એટ જાયન્ટ વ્હીલ નિયર ધ મેરીગો રાઉન્ડ, ઇટ ઇઝ હુઝ, શું કે છે કે નાનું ચકડોળ છે અને એની બાજુમાં પણ જો મોટું ચકડોળ પણ દેખાય છે. અને તે કેવું છે? વિશાળ એટલે કે મોટું છે. રાની સે લેટ્સ બાય આઈસ્ક્રીમ, ચાલો આપણે આઈસ્ક્રીમ ખરીદીએ. વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ, આઈસ્ક્રીમ સ્ટોલ ક્યાં આગળ છે? આઈસ્ક્રીમની દુકાન ક્યાં છે? રહીમ સે, રહીમે કહ્યું ઇટ ઇઝ અંડર ધેટ ટ્રી, એ ઝાડની નીચે આઈસ્ક્રીમની દુકાન છે. મિત્રો તમને ચિત્રમાં દેખાય છે કે ઝાડની નીચે આઈસ્ક્રીમની દુકાન છે. એક અને ચિત્રમાં તમને બાજુમાં એ પણ દેખાય છે કે નાનું ચકડોળ છે અને એની બાજુમાં મોટું ચકડોળ છે. નાનું ચકડોળ છે એને શું કહેવાય? મેરી ગો રાઉન્ડ, અને મોટું છે એને શું કહેવાશે? જાયન્ટ વ્હીલ. તો આ તમારે યાદ રાખવાનું છે. અને પ્રશ્નો પૂછાય ત્યારે પણ તમારે યાદ રાખવાનું છે કે આઈસ્ક્રીમ સ્ટોલ ક્યાં આગળ છે? તો ઇટ ઇઝ અંડર ધ ટ્રી, ઝાડની નીચે. રાની સે લેટ્સ ગો ધેર, ચાલો આપણે ત્યાં જઈએ. આઈ વિલ ટેક અ બિગ કપ, મારે મોટો આઈસ્ક્રીમનો કપ લેવો છે. રહીમ સે ઓકે, રહીમ કે છે બરાબર છે, કાંઈ વાંધો નહીં, તારે આઈસ્ક્રીમ ખાવી છે તો આપણે આઈસ્ક્રીમ સ્ટોલ ઉપર જઈએ. રાની સે હુ ઇઝ ધેટ મેન, હવે તમે ચિત્રમાં જુઓ તમને પણ ખ્યાલ આવી જ ગયો હશે કે આ માણસ કોણ છે. તમને સ્ક્રીન ઉપર દેખાય જ છે અને તમે સમજી ગયા છો કે આ માણસ કોણ છે? જાદુગર. અને રાની પણ પ્રશ્ન કરે છે હુ ઇઝ ધેટ મેન, પેલો માણસ કોણ છે? રહીમ સે હી ઇઝ અ જેગલર, એટલે કે તે જાદુગર છે. જુઓ જાદુગર તમને દેખાય છે, ઘણી બધી વસ્તુ લઈ અને બધાને જાદુ બતાવે છે. આપણે પણ મેળામાં જઈએ ત્યારે તમને કઠપૂતળીના ખેલવાળા, જાદુગરવાળા અને ફુગ્ગાવાળા દુકાનો અલગ અલગ તમે પણ જોઈ જ હશે. અને અહીં પણ આ બક્ષીપુર નામના ગામની અંદર પણ આ દુકાનોનું વર્ણન સરસ રીતે કરેલું છે. અને કઈ કઈ વસ્તુઓ છે, કયા કયા ખેલ છે, એ સમગ્ર વર્ણન આપણે આ લેસનની અંદર જાણવા મળશે. તો રાની પ્રશ્ન કરે છે હુ ઇઝ ધેટ મેન, પેલો માણસ કોણ છે? રહીમ સે હી ઇઝ અ જેગલર, તે જાદુગર છે. ધેટ ઇઝ અ બોક્સ ઇન હિઝ હેન્ડ, એની હાથમાં એક બોક્સ છે. ઇટ ઇઝ ઇમ્પટી, તે ખાલી છે. ધેર આર બોલ્સ નિયર હિમ, અને એની નજીક બોલ પડેલા છે. બોટલ્સ આર ઓન ધ ટેબલ, અને બોટલ પણ
બોટલો પણ ટેબલ ઉપર પડેલી છે. રાની સે રહીમ લુક એટ ધેટ ગર્લ. રાની શું કહે છે કે રહીમ જો પેલી છોકરી, સી ઇઝ અ રોપ વોકર. ચિત્રમાં જુઓ તમને દેખાય જ છે, ટેક્સ્ટબુકની અંદર પણ તમે જોઈ શકો અને સ્ક્રીન ઉપર પણ જુઓ, દોરડા ઉપર ચાલતી એક છોકરી તમને દેખાય છે. અને રાની શું કહે છે કે રહીમ લુક એટ ધેટ ગર્લ, પેલી છોકરી જુઓ, સી ઇઝ અ રોપ વોકર, તે દોરડા ઉપર ચાલે છે. સી ઇઝ ઓન ધેટ રોપ, એ દોરડા ઉપર છે. ધેર ઇઝ અ લોંગ બેમ્બુ ઇન હર હેન્ડ્સ, અને એક વાંસની મોટી લાકડી તેના હાથમાં છે. ધેટ ઇઝ હર ફાધર, પેલા તેના પપ્પા છે. ધેટ ઇઝ હિઝ ડ્રમ, અને એના પપ્પાના હાથમાં શું છે? ડ્રમ. રહીમ સે વાવ ઇટ્સ અ વન્ડરફુલ ટ્રીક, ખરેખર આ અદ્ભુત, ટ્રીક એટલે યુક્તિ કહેવાય કે આવી રીતે એક લાકડીની મદદથી બેલેન્સ રાખી અને દોરડા ઉપર ચાલવું એ એક અદ્ભુત કળા કહેવાય. બક્ષીપુર ફેર ઇઝ અ લવલી ફેર, ખરેખર બક્ષીપુરનો આ મેળો ખૂબ જ લવલી એટલે કે સુંદર છે, અને મેળામાં આપણને ઘણું બધું જાણવા મળ્યું. એક્ટિવિટી 4B. મિત્રો 4Bની અંદર તમે સ્ક્રીન ઉપર જુઓ, ઘણા બધા શબ્દો આપેલા છે અને ટેક્સ્ટબુકની અંદર પણ તમે નિહાળી શકો. અને એ શબ્દોમાંથી આપણે પાઠમાં, આપણે અત્યારે જે આ પાઠ શીખ્યા એમાં આવતા હોય એ શબ્દો તમારે નીચેના કોષ્ટકમાં લખવાના છે. એક ઉદાહરણ આપેલું છે, અ વુમન તો વુમેન, અ શોપ તો શોપ્સ, અ ટોય તો ટોયઝ, અ સ્ટોલ તો સ્ટોલ્સ, અ બોલ તો બોલ્સ, અ હેન્ડ તો હેન્ડ્સ, અ મેન તો મેન, અ ચાઇલ્ડ તો ચિલ્ડ્રન. તો આ રીતે તમારે આ કોષ્ટકની અંદર તમારે પેન્સિલથી લખવાનું રહેશે. એક્ટિવિટી 4C. એક્ટિવિટી 4Cની અંદર તમે ધ્યાનથી જુઓ, એની અંદર પણ એક નાની પ્રવૃત્તિ આપેલી છે અને એ ખાનાની અંદર આપણે ઉદાહરણ પ્રમાણે લખવાનું છે. જુઓ, એક ફ્લાવર આપેલું છે તો શું લખેલું છે? ધીસ ઇઝ અ ફ્લાવર. અને એક કરતાં વધારે આપેલા છે તો શું થશે? ધીઝ આર ફ્લાવર્સ. એ જ રીતે આગળનો એક કોઠો જુઓ, જેની અંદર તમારે લખેલું છે ઇટ ઇઝ અ ફ્રોગ. અહીં તમારે દેડકાનું ચિત્ર દોરવાનું છે, અથવા તમે પેન્સિલથી લખી પણ શકો. અને એક દેડકો હોય એટલે શું લખાય? ઇટ ઇઝ અ ફ્રોગ. પણ એક કરતાં વધારે હોય તો શું થઈ જશે? દેડકા. તો શું થશે? ધીઝ આર ફ્રોગ્સ. એ જ રીતે ધીઝ આર 9 કાઇટ્સ, એ તમારે 9 પતંગ ના ચિત્ર દોરવાના, અથવા તમે લખી પણ શકો. અને બાજુમાં જુઓ, ધીસ ઇઝ અ કાઇટ, એટલે કે એક પતંગ દોરવાનું રહેશે અને લખવાનું આવશે ધીસ ઇઝ અ કાઇટ. એ જ રીતે એક ચોકલેટ તો શું હશે? ધીસ ઇઝ અ ચોકલેટ. એક ચોકલેટનું ચિત્ર દોરવાનું, અર્થાત ચોકલેટ લખશો પેન્સિલથી તો પણ ચાલશે. અને બાજુમાં એક કરતાં વધારે ચોકલેટ બતાવવાની છે તો ધીઝ આર ચોકલેટ્સ. એ જ રીતે છેલ્લી લાઈનમાં જુઓ, ચપ્પા તો એક કરતાં વધારે ચપ્પા તો ધીઝ આર નાઇવ્સ. અને એક ચપ્પુ તો ધીસ ઇઝ અ નાઇફ. એ જ રીતે એક કરતાં વધારે ઉંદરો તો આવશે ધીઝ આર માઇસ. બરાબર? ઉંદર, એક ઉંદર હોય તો શું કહેવાય? માઉસ. બાજુમાં જુઓ, છેલ્લા ખાનાની અંદર એક ઉંદરનું ચિત્ર દોરવાનું, અર્થાત તમે લખી પણ શકો ઉંદર, તો એમાં આવશે ધીસ ઇઝ અ માઉસ. એક ઉંદર, આ ઉંદર છે, અને એક કરતાં વધારે હોય તો માઉસનું બહુવચન શું થાય? માઇસ. એ જ રીતે આ તમારે આ એક્ટિવિટી પૂર્ણ કરવાની રહેશે. એક્ટિવિટી 5A. 5Aની અંદર તમને ખરા ખોટા આપેલા છે. ધ બલૂન મેન ઇઝ નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ તો શું આવશે? ફોલ્સ. અ મેરી ગો રાઉન્ડ ઇઝ હુઝ. મેરી ગો રાઉન્ડ હુઝ એટલે કે વિશાળ હતું તો ફોલ્સ.
પણ હુઝ એટલે કે વિશાળ શું હતું? જાયન્ટ વ્હીલ. બરાબર, એટલે અહીંયા આવશે ખોટું. એન આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી, તો સાચું. ખરું આવશે. ધ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ, તો આવશે ખરું. ધ બોટલ્સ આર ઓન ધ બોક્સ, બોક્સની ઉપર હતી બોટલો, તો આવશે ખોટું, કારણ કે બોટલ ક્યાં હતી? ટેબલ ઉપર. એ જ રીતે એક્ટિવિટી 5B, 5Bની અંદર તમને જોડકા આપેલા છે. એ અને બી વિભાગ જુઓ, સ્ક્રીન ઉપર પણ તમે નિહાળી શકશો અને તમારી ચોપડીની અંદર પણ આપેલા છે. અને એ તમારે એ અને બીમાંથી એમાંથી તમારે પહેલી લાઈન જુઓ, ધ બલૂન મેન ઇઝ, અને બીમાંથી તમારે સાચું એનું જોડકું હોય એ શોધી અને તમારે લખવાનું રહેશે. તો આપણે જોઈશું. ધ બલૂન મેન ઇઝ, તો શું આવશે? ધ બલૂન મેન ઇઝ, તો શું થશે? ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ. ધ્યાનથી કરજો ને, એક જોડ ખોટી પડશે તો બે જોડ ખોટી પડશે, એટલે ધ્યાનથી જુઓ. ફાઇન્ડ આઉટ કરવાનું છે બી વિભાગમાંથી. તો ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ, પહેલું જોડું તમને લાઈન દોરી દીધેલી છે અને લાઈન તમારે દોરવાની છે અને નીચે તમને જગ્યા આપેલી જ છે, એમાં તમારે 5 વાક્યો બનાવવાના છે. બીજું, ધ જાયન્ટ વ્હીલ ઇઝ નિયર ધ મેરી ગો રાઉન્ડ. ત્રીજું, ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી. ધ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ. ધ બોટલ્સ આર ઓન ધ ટેબલ. છેલ્લું, ધ બોક્સ ઇઝ ઇન ધ જેગલર્સ હેન્ડ. તો મિત્રો, આ રીતે તમારે એક્ટિવિટી 1 થી 5 જે આપણે સારી રીતે સમજ્યા, અને તમે ટેક્સ્ટબુકની અંદર પણ તમે પેન્સિલથી પ્રેક્ટિસ કરી શકો અને આખું લેસન સારી રીતે તમે આ જે સમજાવી છે એ તમે રીડ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.